આજે અમે આપણે ચોબારી ગામની અંદર એક બીઆઈસી સેન્ટર જે રમેશભાઈ ઓળખિયાનું બીઆઈસી સેન્ટર બનાવેલું છે. એ બીઆઈસી સેન્ટર ઉપર આજે ચામુંડા બીઆઈસી સેન્ટર નામ છે. એ બીઆઈસી સેન્ટર ઉપર આપણે 10 પર્ણી અર્ક બનાવવાનું છે. 10 પર્ણી અર્ક એટલે કે 10 એવા અલગ અલગ પાંદડા આપણે ભેગા કર્યા છે કે જે માલઢોર ન ખાતા હોય અથવા જેની અંદર કડવાશ રહેલી હોય એવા 10 અલગ અલગ પાંદડા, 2 કિલો જેટલું તાજું ગાયનું છાણ અને 20 લીટર જેટલું ગૌમૂત્ર, આટલી વસ્તુની જરૂર પડે છે. એ પાંદડાની અંદર એટલી વસ્તુ છે તમે જોઈ શકો છો કે જેની અંદર આપણે વાત કરીએ તો સીતાફળ છે, 5 કિલો લીમડાના પાન છે, બાકી બધાના પાન 2-2 કિલો લેવાના, જેમાં આકડો, ગળો, ગાજર ઘાસ, પપૈયા, નગોડ, એરંડા, સીતાફળી એવી રીતના ટોટલ 10 અલગ અલગ પાંદડા ભેગા કર્યા છે. હવે આ પાંદડાને ભેગા કરી અને ઝીણું ઝીણું કટિંગ કરી અને રાખી મૂકવાના. પછી તમારે આ જે 200 લીટરનું જે બેરલ હોય 200 લીટરના બેરલની અંદર 150 લીટર એટલે 150 લીટર પાણી ભરી અને એની અંદર આ બધા અલગ અલગ જેટલા પાંદડા છે એ બધા પાંદડા એમાં નાખી દેવાના છે. ક્રશ કરેલા છે કે જે આપણે કટિંગ કરેલા છે એ બધા પાંદડા નાખી અને પછી 2 કિલો જેટલું ગાયનું છાણ અને 20 લીટર જેટલું ગૌમૂત્ર, આટલી વસ્તુ ભેગું કરી અને સવાર સાંજ બે વખત એટલે કે દિવસમાં એક વખત સવારમાં ને એક વખત સાંજે એવી રીતના ઘડિયાળને કાંટાની દિશામાં ફેરવતું રહેવાનું. આ દવા તમારે 40 દિવસે બનશે. આ દવાનું કામ શું છે કે આ દવા તમે પર પંપે 1 લીટરથી 500 ml થી 1 લીટર ઉપયોગ કરી અને જે સુસા પ્રકારની જે જીવાતો હોય કોઈ પણ પાકની અંદર, જેમાં મોલો મચ્છી છે, લીલા તતડિયા છે, સફેદ માખી છે, થ્રીપ્સ છે અને જે શરૂઆતની અવસ્થાની જે ઈયળો છે, આટલા જીવાતોની અંદર આ દવા કામ કરશે.